સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર દાહોદ વિદ્યાર્થિનીની દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીને સજા થઈ છે। દાહોદમાં બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ અને હત્યાના કેસમાં આચાર્યને લીમખેડા સેશન્સ કોર્ટ દ્વારા ગંભીર બેદરકારી બદલ સજા ફટકારવામાં આવી છે। સેશન્સ કોર્ટે આરોપી ગોવિંદ નટને 10 વર્ષની સજા સાથે 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। આરોપીના વકીલના જણાવ્યા અનુસાર કોર્ટે પોક્સો અને હત્યાના કેસને નકાર્યો છે અને કોર્ટે ગંભીર બેદરકારી માટે બીએનએસની કલમ 105(2) હેઠળ સજા કરી છે। પોલીસે જે પણ તપાસ કરી હતી અને જે પણ પુરાવા રજૂ કર્યા હતા તે કોર્ટે માન્ય નથી રાખ્યા। પ્રોસિક્યુશનના કેસની તો જે પણ ચાર્જ હતો એ બધામાંથી મને નિર્દોષ છોડ્યો છે આરોપીને। હવે આ કેસની અંદર વધુમાં તમને કહું તો સર્કમસ્ટન્સીસ એવિડન્સ એટલે કે સાહજિક પુરાવાના આધારે કેસ હતો। કોઈપણ ક્રિમિનલ કેસમાં સાહજિક પુરાવાનો કેસ હોય ત્યારે એનો મોટી સાબિત કરવો પડે અને મોટી સાબિત કર્યા પછી તમામે તમામ કડી પુરવાર કરવી પડે। આ કેસમાં મોટી પણ સાબિત નથી થયો અને તમામ કડી પણ પુરવાર નથી થઈ। તેમ છતાં નામદાર કોર્ટે 105(2) બીએનએસની કલમ જે નવી આવી છે, પહેલાં હતી 304 પાર્ટ 2, એની અંદર અમને તકસીરવાન ઠેરવ્યા છે અને 10 વર્ષની સજા કરી છે। હવે આ જે સજા કરી છે એના માટે પણ હું જજમેન્ટનો સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી મેં મારા આરોપીને મેં જણાવ્યું છે કે આપણે જેવું લાગશે કે હાઈકોર્ટમાં અપીલ કરવા જઈએ તમે કરીશું, પણ મને વિશ્વાસ છે કે એ કેસમાં પણ નિર્દોષ હાઈકોર્ટ છોડશે, કારણ કે મારી મહેનત છે એ મુજબ આ કેસ અમે સુપ્રીમ કોર્ટ સુધી જાય એ હિસાબે જ ચલાવેલો હતો અને એક એક વસ્તુમાં અમે ઝીણા ગયા હતા। મને લાગે છે ત્યાં સુધી આ કેસમાં ગોવિંદભાઈને ભલે 105(2) માં સજા કરી, પણ નામદાર ગુજરાત 8માં પણ એને એ બાબતમાં ન્યાય મળશે।